PhD ઘણા મતલબ જે સાહેબે કીધું એમ દરેક વિષય ઉપર આપણે ચિંતન કરી શકીએ એટલે એમની વ્યક્તિત્વ હતું. તો બાબા સાહેબની એક બુક છે ફેડરેશન વર્સેસ ફ્રીડમ, જે બાબા સાહેબે 1939માં લખી હતી. બંધારણ કોઈ પણ લખે, જે સાહેબે કીધું એમ કે ભાઈ 5 વર્ષે બંધારણના ઘડવૈયા નવા આવે, પણ એ આ બુક એક વખત વાંચી લે પછી ખ્યાલ આવશે. બંધારણ કોઈ પણ લખે, પણ બાબા સાહેબે 1939માં, બંધારણ તો 1947માં આપણે લખવાનું શરૂ થયું અને 50માં અમલમાં આવ્યું. નવેમ્બરમાં બંધારણ દિવસના દિવસે પૂરું થયું અને 26મી જાન્યુઆરી અમલમાં આવ્યું. તો એમાં બાબા સાહેબે ઘણું ચિંતન મનન કર્યું છે. બાબા સાહેબનો એક જ ધ્યેય હતો કે એમની ફિલોસોફી છે ધ લાસ્ટ, ધ લોસ્ટ એન્ડ ધ લીસ્ટ. જે આપણી ચતુર્વર્ણ વ્યવસ્થા છે એમાં સૌથી એની સીડીનો સૌથી છેલ્લો ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર. તો એ સૌથી છેલ્લા પાયદાન ઉપર જે છે દલિત, પછાત, આદિવાસી છે કે આપણે કહીએ, એમને સામાજિક ન્યાય મળવો જોઈએ. સામાજિક જે આ લોકતંત્ર છે એનો લાભ, સામાજિક ન્યાય છેલ્લા અદનો જે માણસ છે એને મળવો જોઈએ. પછી લોસ્ટ, કે જે આપણે સ્ત્રીઓ છે, અભણ, મજદૂર છે, જેણે પોતાની કોઈ ઓળખ નથી, હક અધિકારની ખબર નથી, જેણે એ કંઈ એમને ખ્યાલ નથી એ. અને લિસ્ટ, કે જે ગરીબ છે, જેનું કોઈ રિપ્રેઝન્ટેશન નથી રાજકારણ તરફથી. તો એવા ધ લોસ્ટ, લિસ્ટ, લાસ્ટ, લોસ્ટ અને લિસ્ટ એવી વ્યક્તિઓને પણ આ લોકતંત્રમાં ન્યાય મળી રહે એનું બાબા સાહેબે ધ્યાન રાખ્યું. એમની જે બુક છે એમાં ખાસ છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ ભાવના. આપણે સ્વતંત્રતા એટલે 15મી ઓગસ્ટ ધ્વજ ફરકાવીએ, 150 વર્ષની ગુલામીમાંથી દેશ આઝાદ થયો એનો જશ્ન મનાવીએ, એ આપણી સ્વતંત્રતા. આપણા મતલબ ભારતની એક જે સ્વતંત્રતા ચળવળ ખતમ થઈ. બાબા સાહેબ માટે તો ત્યાર પછી આ સ્વતંત્રતાનું આંદોલન શરૂઆત થઈ, કેમ કે તેમને સામાજિક સમાનતા જોતી હતી, સામાજિક સ્વતંત્રતા જોતી હતી. જે આ દેશમાં વર્ષોથી અસ્પૃશ્યતા, નાત જાતના જે ભેદભાવ હતા એ ખાઈને પૂરવા માટે બાબા સાહેબ જે સૌથી મતલબ આપણે સ્કૂલમાં જેમ વાત કરી કે ભાઈ સ્કૂલમાં પોતે પોતાનું ગુણીઓ લઈને જાય, સ્કૂલમાં બહાર બેસવાનું, પાણી પીવા ના મળે, પીવું ના હોય તો પાણી પણ ના મળે, એવી સ્થિતિમાં પછી ફોરેન ગયા, અમેરિકા અભ્યાસ કર્યો, અર્થશાસ્ત્રમાં PhD કરી, પછી પાછા આવ્યા. સર સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિથી એક શરતથી ગયા હતા કે ફરી આવીને એમણે નોકરી કરવાની. તો વડોદરામાં એમને દિવાન પદ મળ્યું, ત્યાં એમણે નોકરી જોઈન કરી. આવી ઊંચી પદવી પર હતા છતાં પણ આમ ફાઇલ દૂરથી ફેંકે, પાણીનું મટકું અલગ રાખે, રહેવા માટે ઘર ના મળ્યું. 17 નવેમ્બર 1917માં એમણે જે પારસીની ધર્મશાળા હતી, નામ છુપાઈને રહેતા હતા, ત્યાં ખબર પડી, ત્યાંથી રાત્રે એમને બહાર કાઢી મૂક્યા અને એક વડ નીચે રાત કાઢી અને સંકલ્પ લીધો કે જે મેં જે સહન કર્યું છે નહીં. એટલે જે આપણે બંધારણ છે ને એ બાબા સાહેબને લોહીના આંસુએ રડ્યા છે ને પછી આપણને બંધારણ આપ્યું છે, કોઈ ભીખમાં નથી આપણને આપ્યું. બાબા સાહેબે એટલે સ્ટ્રગલ કરી છે. એક જ વ્યક્તિ આખા દેશની સામે દલિતોના, આપણે ઠીક છે માની લઈએ કે બધાના નેતા, પણ હું તો એમ જ માનું છું કે આપણા દલિતો માટે જ એમણે કર્યું, દલિતો માટે બીજા કોઈ નેતાએ નથી કર્યું. ભલે અત્યારે બધાના નેતા છે, દર્શકે કીધું એમ આપણે સ્વીકારી લઈએ, પણ એ ટાઈમે દલિતો માટે કાંઈ પણ કર્યું હોય, દલિતો જે અત્યારે આપણી પોઝિશન સારી છે એ બાબા સાહેબ એકલા જ કર્યું છે. એટલે સૌ પ્રથમ તો એ દલિતોના નેતા જ છે અને રહેશે. તો આ વસ્તુ આપણે બીજું જે ખાસ છે કે કાસ્ટિઝમ, જે સાહેબે કીધું એમ, તો બાબા સાહેબની એક બીજી, એટલે પેલું આપણે ફેડરેશન વર્સેસ ફ્રીડમની વાત કરીએ તો એમાં બાબા સાહેબ જ્યારે બંધારણ લખવાનું હોય તો કઈ રીતે કરવું એમ. આ ભારત બહુ વિશાળ દેશ છે, એમાં દરેક થોડાક કિલોમીટરે ભાષા બદલાય, સંસ્કૃતિ બદલાય, જરૂરિયાતો બદલાય, એટલે કોઈ એક જગ્યાએથી આનું સંચાલન ના થાય. એટલે એક કન્સેપ્ટ આવ્યો કે ભાઈ સંઘવાદ, ફેડરેશન એટલે સંઘવાદ વર્સેસ ફ્રીડમ. તો સંઘવાદમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. હવે રાજ્ય સરકારને શિક્ષા, પછી શિક્ષણ વ્યવસ્થા અને પોલીસ જોવાની, કેન્દ્ર સરકારને આ સુરક્ષા, મુદ્રા, સંચાર,
અને વિદેશના મામલા જોવાના. આમ લાગે સારી વસ્તુ બધી, પણ જો રાજ્ય સરકારને વધારે સ્વાયત્તતા આપવામાં આવે તો એ પોતે પણ કાયદા બનાવે તો જે રાજ્ય સરકાર હોય, જ્યાં શરૂઆતથી પહેલાં જે જ્ઞાતિ પ્રથા છે ચાલતું હતું, દરેક રાજ્યમાં એક તાકાતવર જ્ઞાતિ હોય, જે કોઈ જમીનદાર હોય, તો એમના દબાવમાં આવીને સરકાર કોઈ સામાજિક સ્વતંત્રતાના કાયદાઓ ના બનાવે. દલિત પિછડા વર્ગ જે હંમેશા દબાયેલો રહે છે, હંમેશા માટે દબાયેલો જ રહે. એટલે બાબા સાહેબે એવું કર્યું કે ભાઈ રાજ્ય સરકારને સંપૂર્ણ સ્વાયત્તતા નથી આપવી, સ્વતંત્રતાના ભોગે સ્વાયત્તતા નહીં. એ ટાઈમે બુકમાં 1939માં લખ્યું છે બાબા સાહેબે. તો સ્વતંત્રતાના ભોગે સ્વાયત્તતા નહીં આપવાની એમ. અને રાજ્ય સરકાર જો એના મનમાની કરે તો એમને બરખાસ્ત કરવા માટે કેન્દ્ર સરકારને મજબૂત બનાવી ધારા 356 પ્રમાણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને બરખાસ્ત પણ કરી શકે, આમ નાગરિકના મૌલિક અધિકારો પર તરાપ મારે તો. હવે કેન્દ્ર સરકાર મજબૂત બની તો બાબા સાહેબ વિચાર્યું કેન્દ્ર પણ જો તાનાશાહી થઈ જાય તો તે બહુ મોટું તાનાશાહ બની જાય, તો એને કઈ રીતે કંટ્રોલમાં કરવી. તો બાબા સાહેબે એના માટે બંધારણના ભાગ 3માં મૌલિક અધિકારો આપણને આપ્યા. એ મૌલિક અધિકારોની રક્ષા માટે સ્વતંત્ર ન્યાયપાલિકાઓ આપી, જે કેન્દ્ર સરકારના અંડરમાં નથી. કદાચ કેન્દ્ર પણ તાનાશાહ થઈ જાય તો તમારા અધિકારો ઉપર કોઈ પણ ગમે તેની સરકાર હોય, અધિકારો ઉપર તરાપ ના મારી શકે. તમે કોર્ટમાં જાઓ, એ લોકોને કાયદા રદ કરવા પડે. અત્યારે માની લો કે આપણે પરંપરાઓ છે કે ભાઈ સતી પ્રથા, તો સતી પ્રથા હવે કોઈને એમ થાય રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને મારે સતી પ્રથા લાગુ કરવી છે, તો તમારો મૌલિક અધિકાર છે, જીવન જીવવાનો અધિકાર, સતી પ્રથા લાગુ ના કરી શકે. અસ્પૃશ્યતા આપણી પરંપરા છે, આપણે અસ્પૃશ્યતાનો કાનૂન લાવવો છે તો એ ના લાવી શકે, કેમ કે ધારા આપણે અનુચ્છેદ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ થઈ ગઈ છે. તમારે સમાનતાનો અધિકાર છે, મૌલિક અધિકાર. આ રીતે બાબા સાહેબે ત્રણેયને એટલે ટૂંકમાં જે આ છે આપણે મતલબ સત્તા એ નથી રાજ્ય સરકાર પાસે, નથી કેન્દ્ર સરકાર પાસે. સત્તા છે તો આપણે આમ નાગરિક પાસે, તમારી પાસે, મારી પાસે છે. એટલે આપણા વોટની કિંમત છે. આવું ઘણું છે. પછી જે કાસ્ટિઝમની વાત થઈ તો બાબા સાહેબનું એવું કહેવાનું છે કે જે કાસ્ટ ઇન ઇન્ડિયા 1917માં બાબા સાહેબે બુક લખી હતી. પછી સાહેબે કીધું એમ એનિહિલેશન ઓફ કાસ્ટ. તો એમાં કાસ્ટ ઇન ઇન્ડિયામાં ખરેખર બધા જ રોગોનું જે મૂળ હોય ને એ કાસ્ટ છે, જાતિ પ્રથા. જાતિ પ્રથાનો જે એક વાડો છે ને એ અંદરથી બંધ છે. મને મારી જ્ઞાતિ પ્રત્યે ગૌરવ છે, બીજાને બીજાની જ્ઞાતિ પ્રત્યે ગૌરવ છે, પોતે પોતાનો એક વાડો બનાવી લીધો છે. અને અંદરથી લોક નથી, બહારથી લોક નથી, અંદરથી લોક. કોઈ અંદર આવવું ના જોઈએ. હવે સ્ત્રી અને પુરુષ કોઈ પણ જ્ઞાતિ હોય તો એ સ્ત્રી અને પુરુષનો સરખો રેશિયો હોય એવું જરૂરી નથી. તો કોઈ પહેલાં તો યુદ્ધો થતા, ખાસ તો ક્ષત્રિય સમાજમાં યુદ્ધો થાય, શહીદો થઈ જાય. પછી એની પાછળ સતી પ્રથા, મતલબ સ્ત્રીને એ સમાજમાંથી બહાર ના જાય એટલે સતી પ્રથાનું ધર્મના ઓટા હેઠળ સતી પ્રથાનું એક રિવાજ આવ્યો. પછી સ્ત્રી માટે, પુરુષ માટે માની લો કે પુરુષ વિધુર થાય તો શું, તો પુરુષ માટે કેમ કે પુરુષ પ્રધાન દેશ હતો, તો દેશ કે સમાજ, તો પુરુષ માટે એના ઉંમરની કન્યા ના મળે તો નાની દીકરી હોય એની સાથે લગ્ન કરવાના. બાળ વિવાહનો આ એક દૂષણ આવ્યું. પછી વિધવા, ક્ષત્રિયોમાં તો સતી પ્રથા હતા, બીજી જ્ઞાતિઓમાં નહોતા. તો વિધવાને બંગડીઓ તોડી નાખે, સફેદ સાડી પહેરવાની, કુટુંબમાં દૂર રહેવાનું, અભાગણી ગણવામાં, એવું બધું મતલબ જીવન કરતાંય બદતર, મૃત્યુ જેવું જીવન. એટલે સ્ત્રીઓ માટે જેમ સાહેબે કીધું એમ બાબા સાહેબે હિન્દુ કોડ બિલ એ રજૂ કર્યું. 4 વર્ષ સુધી આમથી આમ ઠેંગાતું રહ્યું, અમલમાં ના આવી શક્યા. નહેરુ સરકાર એને અમલમાં ના લાવી શકી, કારણ કે ત્યારે જે રૂઢિચુસ્ત સમાજ, ધર્મના ઠેકેદારો અને ખાસ તો કોંગ્રેસના જ ઘણા માણસો, મદન આપણે નામ ના આપી શકીએ કોઈના, પણ એ જે નેતાઓ એ બધાએ વિરોધ કર્યો. પછી બાબા સાહેબે હિન્દુ કોડ બિલના અમલ ના થઈ શકવાના કારણે એ પ્રથમ એવા હતા, પ્રથમ કાયદા મંત્રી 25/9/1951ના દિવસે રાજીનામું આપી દીધું કે ભાઈ આ જો હિન્દુ કોડ બિલ બંધારણમાં ના હોય તે ઉકરડા ઉપર મહેલ ચણવા જેવું છે. પછી તો સમય જતો ગયો, મોડર્ન બધા આવી ગયા અને હિન્દુ કોડ બિલના ઘણા કાયદાઓ ધીરે ધીરે એ જે એક પછી એક અલગ અલગ કાયદાઓના રૂપમાં અમલમાં આવ્યા. અને જેમ સાહેબે કીધું એમાં સ્ત્રીઓ અત્યારે જે સ્વતંત્રતાની શ્વાસ લે છે, જે ચૂલા ચોકાથી બહાર આવ્યા, ભણ્યા ગણ્યા દીકરીઓ જે ભાષણ આપ્યું, એ બધું બાબા સાહેબની દેન છે. આવું ઘણું છે. બસ અસ્તુ. થેન્ક યુ.
ખૂબ સરસ સાહેબ.